શનિવારે બપોરે અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલા સારાંશ એમિનન્સના એક બ્લોક પરથી એક મહિલાએ પડતું મૂક્યું હતું. પોલીસને સોસાયટીવાળાએ જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ઘટનાસ્થળે પહોંચનાર સૌપ્રથમ મીડિયા હતો. ત્યાં પહોંચતા જ જાણ થઈ હતી કે આ કોઈ અસ્થિર મગજની મહિલા હતી, જે સોસાયટીની સિક્યુરિટીની નજર ચૂકવીને બિલ્ડિંગ પર ચડી ગઈ હતી અને પડતું મૂક્યું હતું. ફ્રેન્ડ્સ, હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે જીવરાજ મહેતા હોસ્પિટલ પાસેના સારાંશ એમ્બ્યુલન્સ ખાતે આવી પહોંચી છે. એક માહિતી એવી મળી હતી કે કોઈ બહેને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એક અસ્થિર મગજના જે બહેન હતા તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને હાલ પોલીસ પોતાની ઇન્ક્વાયરી કરી રહી છે. આ સોસાયટીના આ કોઈ રહીશ નથી, આ કોઈ બહારથી આવેલા હતા અને તેમણે જે કહી શકાય કે આજે મારી પાછળ જે બ્લોક દેખાઈ રહ્યો છે તે બ્લોકના જે સૌથી ઉપરનું જે ધાબુ કે ટેરેસ હોય ત્યાંથી તેમણે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ પણ ની ગાડી પણ અહીંયા આવી ગઈ છે, પીસીઆર વાન પણ અહીંયા હાલ હાજર છે અને જે કહી શકાય કે સોસાયટીમાં રહેતા જે રહીશો છે તે લોકો પણ હાલ તો બહુ જ સ્તબ્ધ છે, કારણ કે આ બેન કોણ છે, ક્યાંથી આવ્યા છે તેના વિશે તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી. પરંતુ જે કહી શકાય કે બહારથી કોઈ બેન આ રીતે આવ્યા અને આ રીતે એમણે ઉપરથી પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું. તેથી સમગ્ર સોસાયટી હતપ્રભ છે. સમગ્ર સોસાયટીના રહીશો જે છે તે લોકો સ્તબ્ધ થઈ ગયા છે. કેમેરામેન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.